જય માતાજી ખેડૂત મિત્રો, આજે અમારા દુનાવાડાથી છાપરાપરા જે રોડનું કામકાજ પૂર્ણ થયું છે, તો આજે તમને બતાવીશ કે ચાલો કોઈને અહીંથી જોમપુર કે કચરા નીકળવું હોય તો શોર્ટ રસ્તો પડે. તો મારા ગામથી બ્લોગિંગનું આપણે શરૂઆત કરીએ. જે સામે તમે બોર્ડ આમ તો તમને બતાવીશ, સામે છાપરાપરા જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ બતાવીશ. હું અને આનંદ બંને જણા જઈ રહ્યા છો. આનંદભાઈ એક્ટિવા લઈને તૈયાર. તો આપણે થોડું મેડિકલમાં ખરીદી કરવા આવ્યા, ગાય થોડી બીમાર છે એટલે. તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ આનંદભાઈ. તો આ છે અમારી પ્રાથમિક શાળાનો ગેટ, તમે જુઓ. તો આપણે આ છે દુનાવાડા ગામ, અને અહીંથી છાપરાપરા જે રોડ હાઈવે નવો બનેલો છે, સિંગલ પટ્ટી, જે ગામથી બીજા ગામને જોડતો આ રોડ છે. તો દુનાવાડાથી જ આપણે સ્ટાર્ટ કરીએ. જે સામે તમે જોઈ રહ્યા છો તે દુનાવાડા સ્મશાન ભૂમિ છે. અહીંનું કામ સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે. આની પાછળનો ભાગ જે છે તે તળાવ છે. તળાવની મારફતે પાકી દિવાલ બનાવવાનો કામકાજ ચાલી રહી છે. અહીંયા જે તમે જુઓ, આ છે સ્મશાન ભૂમિ, જે દુનાવાડા ગામની બહુ મોટી જગ્યાની વાત કરીએ તો જગ્યા પણ સારી એવી છે. અહીંયા ખેતરો, પશુપાલનને લગતો વ્યવસાય લોકો અહીંયા કરી રહ્યા છે. તો આજે આપણે તમને એ બતાવીશું કે જે આ રોડ બનેલો છે તે અમને થોડા સમય પહેલા આનું ઉદ્ઘાટન દિલીપભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવેલું છે, જે અમારા એક્સ એમએલ છે, જે પૂર્વ ધારાસભ્ય હતા, એમએલએ હતા. અત્યારની તારીખની વાત કરીએ તો આજની તારીખ છે 9/9/2025. જે અત્યારે ચાલુ ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર ન હોવા છતાં પણ અમારા ગામનું અને તાલુકાનું સારો એવો વિકાસનું કામ પોતે કરી રહ્યા છે ને પોતાની ફરજ પણ સારી એવી બજાવી રહ્યા છે. અમને એવું નથી લાગતું કે અત્યારે અમારે ચાલુ ધારાસભ્ય દિલીપભાઈ નથી. કંઈ પણ કામ હોય, અમારું કામ અટકતું નથી. અને વિકાસની વાત કરીએ તો ગામમાં ચારે બાજુ અત્યારે સારું એવું કામ થઈ રહ્યું છે. અત્યારે તમે મહિલાઓ જુઓ તો દૂધ દોઈને, ગાય ભેંસોનું દૂધ દોઈને પરત ફરી રહી છે. તમારે કંઈ કહેવું હોય તો? આપણે તો આ જે રોડ મિત્રો તમને દેખાય છે હમણાં જ નવો બનેલો છે. અને બીજું કે આગળ ડીપ છે ને, આ મને માહિતી મળી હતી કે હમણાં અમારા હોમમાં પાણી આવ્યું હતું, છોડવામાં આવેલું હતું. તો એ પણ બતાવીશું. જો આવ્યું હોય તો અમને માહિતી મળી હતી તો એ પણ આપણે તમને બતાવીશું. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, અને અમારા વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને સપોર્ટ કરજો. અત્યારે વરસાદનું વાતાવરણ હોવાના કારણે તમને પાણી પણ જોવા મળશે. ઘણું બધું. ડીપની વાત કરીએ તો ડીપ સારો એવું બાંધેલું છે, જે ઊંચાઈ પણ સારી છે. જ્યારે અમે નાના હતા અને સ્કૂલમાંથી જ્યારે અહીંયા ફરવા લાવતા અમને, કે નાનો એવો પિકનિક હોતો, ત્યારે અહીંયા કશું જ નહોતું, ખાલી આ બધું ખેતર છે. ખેતરમાં પાણી પડેલું છે. તમે જે સામે જોઈ રહ્યા છો તે ભો છે, જે સરસ્વતી નદીનું પાણી અહીંયા આવતું હોય છે. છોડવામાં આવેલું છે. અત્યારે થોડું બંધ હોય એવું લાગી રહ્યું છે. તમે જ્યાં જોશો ત્યાં લાંબી નદી લાંબી છે. અહીંયા પણ લોકો ફરી રહ્યા છે, મોજ માણી રહ્યા છે. તમે જોવા ડીપ સારી બાંધી છે. સામે ગામડામાં માછલી પકડતા હોય તેવું લાગી રહ્યું છે. સામે જે તમે જોઈ રહ્યા છો કે ગામડામાં તો તમને ખબર જ હશે કે પશુપાલનને લગતા લોકો ઘણા બધા હોય. એના ભાગરૂપે તમે જોવા બનાવેલો ડીપ. જ્યારે પાણી કદાચ આજે ચાલુ હોત તો કંઈક નજારો અલગ હોત અને જોવાની પણ મજા આવત. 2 દિવસ પહેલા તો ચાલુ હતું. 2 દિવસ પહેલા શું આનંદભાઈ તમે કહો? 2 દિવસ પહેલા પાણી છોડેલું હતું.
ડેમમાં વધારે આવક થઈ ગઈ હતી પોણીની, એટલે 2 દિવસ પહેલા છોડ્યું હતું, પણ અત્યારે બંધ થઈ ગયું. લોકો બધા માછલી પકડવા આવ્યા છે. જો તો તેના ભાગરૂપે સામે તમે જુઓ તો ઘેટા બકરા પણ ચરી રહ્યા છે, કારણ કે ગામડામાં તો શું હોય, પશુપાલનને લગતો વ્યવસાય ઘેટા બકરા લોકો રાખતા હોય, જે માલધારી સમાજમાંથી આવતા હોય તે. અને માલધારી સમાજ પશુને લગતો બહુ પ્રેમી સમાજ છે, તો તે પણ ગાયો ભેંસો રાખતા હોય, ઘેટા બકરા રાખતા હોય, કેમલ ઊંટ જે કહેવાય તેને પણ રાખતા હોય. તો તમે આ જુઓ, અત્યારે તો કોઈ ખાસ પાણી અંદર દેખાતું નથી. એક વેણ છે જે નાનો, જે સામે તમે જોઈ રહ્યા છો. સામે જે ત્યાંથી પાણી, જે આપણે સામેની બોર્ડર છે એ સાઈડ થી આ સાઈડ નું પાણી આવતું હોય છે, જે સામે સરિયદ ધનેરા ત્યાંથી પાણી આવતું હોય છે. અને બીજું કે મિત્રો, અમારે જ્યાં ઓમાં પાણી છોડે છે ને, ત્યારે એક બીજો પણ ખેડૂતને બીજો પણ ફાયદો થાય છે કે જ્યારે ઓમાં પાણી છોડે ને, એટલે દરેક એની આજુબાજુના જે બોર બનાવેલા હોય, બોરવેલ હોય, એનું પાણી પણ એનું લેવલ ઊંચું આવી જાય ને, એકદમ મીઠું પાણી થાય છે. એટલે એ પણ સારી જ વાત છે ખેડૂતો માટે. ઘણા બધા અમારા ગામમાં ઘણા બધા બોર છે, એનું પાણી પણ લેવલ ઊંચું આવી જાય ને પાણી મીઠું પણ થાય છે. અહીંયા મિત્રો આજે એક રસ્તો જે રહ્યો ને સાંપરાનો, એ અમને બહુ નજીક પડે છે. હમણાં આ બાજુ કાંસા જવું હોય, આપણે વધારસર જવું હોય, તો અમારે જામપુર જવું હોય, મોટા જામપુર જવું હોય, તો એકદમ શોર્ટ રસ્તો આવ્યો પડે છે, કેમ કે ગામમાં જતો રસ્તો છે. હા, અને ગામડા જે છાપરા પર અહીંયા છે તે ઓલેકોરા અમારે મિત્રો સરિયદ થઈને ફરીને આવવું પડતું, પણ આ રોડ બન્યા પછી તો અમારે એકદમ શોર્ટ નજીક, બહુ નજીક પડે છે. અને ગામવાળાને પણ બહુ સારું ને, કે ઓમાં પાણીમાં આ દૂધ ભરાવાનું ને એવું બધું ઓમાં પાણી હેરતા આવવું પડતું. પાણી વધારે હોય તો વળી ના અવરે, પણ આ રોડ બન્યા પછી તો એ લોકોને પણ બહુ સારી સુવિધા મળે છે. અહીં જે છાપરાપરા ગામ છે તેની વાત કરીએ તો છાપરાપરા એટલે એક નાનકડું ગામ, બહુ મોટું ગામ નથી. અહીંયા જે દુનાવાડા મોટું ગામ કહેવાય, તેનું જે પરુ આપણે કહીએ, તેના ભાગરૂપનું આ એક નાનકડું ગામ છે. અહીંયા લોકો આશરે અંદાજિત 200 ઘર જેટલી વસ્તીનો અહીંયા વસવાટ કરે એવું મારા ખ્યાલ પ્રમાણે છે. એક નાનું પરુ, જેમ આપણે દુનાવાડાનું નાનું પરુ જે છાપરાપરા છે તેને ટૂંકમાં અમે કુબા તરીકે પણ ઓળખતા હોઈએ. અહીં લોકોના ઘર જોવા મળશે. અહીંયા આ ગામની વાત કરીએ તો આ ગામમાં વર્ષો પછી આજે રોડ, કોઈ એક ગામથી બીજા ગામ જોડતો કોઈ પાકો રોડનો લાભ મળ્યો હોય ખેડૂતોને, તો આ પહેલા વર્ષે તેને લાભ મળેલો છે. અહીંયા ખેડૂત પણ તેમના ખેતરમાં એરંડા જોઈ રહ્યા છે. એરંડા સારા છે. કપામાં લાલભાઈ ભલેવાર લાગતો નહીં, હલાય આ બધું હલાય ના છે, ઉકાઈ જાય. જે છેલ્લા 2 દિવસથી પવન વધારે હોવાના કારણે અત્યારે જે કપાસ રહ્યો તે ફરીને ગરી ગયો, તેનો ફાલ ને થોડું નુકસાન હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા પણ એરંડા વાવેલા છે. તો આ છે છાપરાપરા ગામ, જે તમને બતાવવાનું કારણ કે અહીંયા સારો એવો વ્યવસાય, ભેંસોનો મોટા પ્રમાણે ભેંસો જોઈ રહ્યા છો. અહીંયા કપાસ વાવેલો છે. આ કપાસ ને કોઈ નહીં, ના, આ કપાસ ને સારો, થોડી હાઈટ નો નહીં ને કપાસ ની, એટલે એરંડા પણ સારા છે. ઓલી કેરીઓની વધારે આવી છે ને, બધો કપાસ નમી ગયો. પાણી ભરણું પણ કપાસ ગયો નથી, એરંડા ગયા નથી. બસ આટલે એન્ડ કરીએ. તો આ છે ગામડાનો નજારો આટલા સુધી. બોલો આનંદભાઈ, કંઈક કેવું હોય તો. બસ મિત્રો, આટલે આ રોડ પૂરો થઈ જાય. બીજા આગળ જઈએ તો તરત જે આપણે કસરા અને જામપુર ની આ જે રસ્તો રહ્યો એ કસરા, જોમપુર, સોપરા, આ ગામને જોડતો રસ્તો. આપણે આવવાય જવાય, આપણે અહીંયા થઈને ખારિયા. હા, ખારિયા પણ જવાય. થરા જવું હોય તો આગળ થરા પણ જવાય.
ફાઇનલી અમે હવે ઘરે જઈ રહ્યા છે. થોડું અંધારું પણ થવા આવ્યું છે. તમે જુઓ બંને સાઈડ પહાડ અને વચ્ચેથી રસ્તો બનાવેલો કે અદ્ભુત. અને અમે જ્યારે નાના હતા ત્યારે એવું વિચારતા કે અહીંયા જીવનમાં પણ જિંદગીમાં રોડ અહીંયા ના બને એ પરિસ્થિતિમાં હતું. પણ અત્યારે તો એ આખો નકશો બદલાઈ ગયો. જેમનો શ્રી આપણે અમારા એમએલએ દિલીપભાઈ ઠાકોર સાહેબને આવીશું, કારણ કે તેમની અથાગ પ્રયત્નો દ્વારા અહીંયા રોડ બનાવવામાં આવેલો છે. અને અમારા સરપંચનો પણ આભાર માનીશું, સરપંચજી ઠાકોર, જેમનો પણ અથાગ પ્રયત્ન ડેપ્યુટી આનંદભાઈ ચાલુ એક્ટિવામાં શૂટિંગ કરી રહ્યા છે. પડી જાવ ફોન ગયા.